નમસ્કાર મિત્રો, કેમ છો? આનંદમાં ને? હું ગીતા પંચાલ આજે આપની સાથે ખૂબ મહત્ત્વની અને આપણા સંબંધોને લગતી એક વાત કરવા માગું છું. મિત્રો, હું હંમેશા એવું સમજતી હતી, ઘણા કાઉન્સેલિંગ કરું અને ત્યારે ઘણીવાર હું સાંભળું કે મેં સારી બનવાના ચક્કરમાં આ ગુમાવ્યું, સારા બનવાના ચક્કરમાં આ ગુમાવ્યું, કુટુંબ માટે મેં આ કર્યું, સમાજ માટે મેં આ કર્યું, પરિવાર માટે આ કર્યું અને આજે મારે કોઈ કદર નથી કરતું. પણ આ સારા બનવાનું આપણને કોણે કીધું? આ સારા બનવાનું આપણને કોણે શીખવાડ્યું? દરેક વખતે જતું કરવાનું આપણે ભાવ મનમાં કેવી રીતે લાવ્યા? ખૂબ બાળપણથી, નાનપણથી માતા પિતા દ્વારા હંમેશા આપણને એવું કહેવામાં આવે છે કે સારા બનો, કોઈનું સારું કરો, જતું કરો, માફ કરો, આ બધું કહેવામાં આવે છે. પણ ક્યારે એમ કહેવામાં આવે છે કે તમારા સ્વમાનની રક્ષા પણ કરજો, તમારી જાતને પણ પ્રેમ કરજો, તમને સમજજો પોતાની જાતને અને પછી બધું કરજો. આપણે એટલા બધા સારા બનવાની હોડમાં આપણી જાતને એટલું બધું નુકસાન કરીએ છીએ માનસિક રીતે, અને એ માનસિક રીતે નુકસાન કર્યા પછી આપણી લાગણીઓ જ્યારે ઘવાય છે ત્યારે આપણા શરીરને ચોક્કસ એ અસર કરે છે. આપણે કહેવાય છે કે અમે યોગમાં એમ કહીએ છીએ કે મોટાભાગના રોગો 90% રોગ આપણને સાયકોસોમેટિક એટલે કે મનોશારીરિક હોય છે. આપણે જ્યારે મનથી બીમાર થઈએ છીએ ત્યારે શરીરથી ચોક્કસ બીમાર થઈએ છીએ. ક્યારેક આપણે ક્રોધના આવેશમાં, ક્યારેક લાગણીમાં, ક્યારેક ઝઘડાના, ક્યારેક ઉદ્વેગમાં અને ક્યારેક વિષાદના મૂડમાં આવી જઈએ છીએ. મિત્રો, આ જે આપણને વારંવાર જે લોકો આપણને છેતરે છે, આપણી જોડે રમત રમે છે અને આપણને સારા થવા માટે હંમેશા પ્રેરે છે અને કહે છે, અને એ ઉપયોગ પતી જાય ને એટલે પાછા તું કોણ અને હું કોણ એવું કરે છે. તો આવા લોકોથી ચેતવા માટે શું કરવું જોઈએ? આપણે આપણી જાતને સમજવી જરૂરી છે, પોતાની જરૂરિયાતો સમજવી જરૂરી છે, પોતાને અવગણવાની છોડી દેવી પડશે. આપણે આપણી જાતને અવગણવાનું છોડી દઈશું તો લોકો પણ આપણને હલકામાં નહીં લે. આપણે જો આપણું સન્માન જાળવીશું તો બીજા પણ જાળવવા તૈયાર થશે, મજબૂર થશે. એમને ખબર પડશે કે આને વારંવાર છેતરાશે નહીં, આને વારંવાર વધારે સારી વાતો કરી અને એનો ઉપયોગ નહીં કરાય. લોકોના કામમાં આવો પણ લોકોના ઉપયોગની વસ્તુ ન બનો. લોકો તમને પગ લૂછણી બની એમના પગ લૂછીને આગળ ચાલવા માંડે એવો ધંધો ક્યારેય ના કરવો જોઈએ આપણે. કારણ કે આપણું સ્વમાન, આપણું સન્માન અને આપણો સ્વપ્રેમ આપણા માટે જીવનમાં ખૂબ જ જરૂરી છે. આ નાનકડી વાત મારે તમને કહેવી હતી કે પોતાની જાતને પ્રેમ કરતા શીખશો તો બધું જ તમને આવડશે. જો હું મારી જાતને પ્રેમ કરીશ તો જ હું બીજાને સાચો પ્રેમ કરી શકીશ. બાકી તો સારા દેખાવાની હોડમાં જો જીવનમાં આમ ને આમ ચાલ્યા કરશે તો પછી એક દિવસે ગિલ્ટ સાથે આપણે પણ અહીંથી વિદાય થઈશું. તો મિત્રો, આજથી તમારી જાતને સમજો, તમારા મનને સમજો, તમારી જાત શું ઈચ્છે છે કરો. હા, સ્વાર્થી ના બનવું પણ એવા પણ પરમાર્થી ના બનવું કે આપણને લોકો વારંવાર હર્ટ કરી જાય. તો મિત્રો, આજે એટલું જ વાત કહીશ અને બાકી વધુ વાત કરીશું આપણે. નમસ્તે, નમસ્તે, નમસ્તે.